નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 જૂન 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને ફરી 19 જૂનના રોજ ચોમાસું સક્રિય થતાં દક્ષિણના અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં 7 દિવસ વરસાદ પડશે। આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનું પૂર્વ અનુમાન છે। આ સાથે 4 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જ્યારે 5મા અને 6ઠા અને 7મા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે। તો 18 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસું વલસાડ, નવસારીમાં પ્રવેશ્યું હતું ત્યારે પણ ત્યાં સ્થિતિ બનેલી છે। આગળ ચોમાસાના પ્રોગ્રેસમાં 5 દિવસ બાદ સંકેત છે, તેના પ્રોગ્રેસની સ્થિતિને મોનિટરિંગ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં 4 દિવસ વહેલા દસ્તક દીધેલું ચોમાસું નબળું પડ્યું હતું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ચોમાસું કરંટ બતાવી રહ્યું છે। દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ખાસ કરીને દ્વારકાના જામખંભાળિયામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અહીં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। સાથે જ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે અહીંથી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। બીજી બાજુ 8 કલાકમાં 16 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં 4 તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। પોરબંદર અને ભાણવડમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે રાણવાવમાં 2.5 ઇંચ, ગારિયાધારમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। નોંધનીય છે કે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। કુલ 29 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।